લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 8ના ખાદી કાર્યાલય પાછળના અંદાજિત 1400 જેટલા પરિવારોને રાશન લેવા ખૂબ જ દૂર જવું પડતું હોય અને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય। આ બાબતે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તમામ આ વિસ્તારના પીડિત લોકો જોડાયા હતા। મામલતદાર કચેરી સાવરકુંડલા ખાતે ભેગા થઈ મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું અને આગામી સમયમાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો ગાંધીજીના માર્ગે ઉપવાસ આંદોલન કચેરી ખાતે કરીશું। બ્યુરો રિપોર્ટ યોગેશ ઉંડકટ, સાવરકુંડલા, અમરેલી। આજ રોજ અમે સાવરકુંડલા શહેરી નગરપાલિકા વિસ્તાર વોર્ડ નંબર 8ના ખાદી કાર્યાલય પાછળના રહેવાસીઓએ મામલતદાર શ્રીને આવેદનપત્ર આપેલ છે કે અમારા વિસ્તારની અંદર અનાજ વિતરણનો જે રાશનિંગની દુકાન હોવી જોઈએ તે નથી। તેના કારણે 3 કિલોમીટર સુધી અમારે ચાલીને જવું પડે છે। આ પારાવાર મુશ્કેલીમાં મા બહેન દીકરીઓ તેમજ મજૂર વર્ગ ખૂબ જ હેરાન પરેશાન થતો હોય, તેના કારણે અમને સ્થાનિક લેવલે વિતરણ થાય અને યોગ્ય વ્યવસ્થા થાય તેવી અમે તેઓને આવેદનપત્ર આપેલ છે।